તો આજે ખાવાનું મન થઈ ગયું છે મુઠિયા ઢોકળા. તો દૂધી ખમણી નાખી અને એને નીચવી અને એમાંથી પાણી બધું કાઢી નાખ્યું. આદુ મરચાં ધાણાભાજીની પેસ્ટ, લીંબુ, તો આમાં બાજરાનો, ચણાનો અને ઘઉંનો લોટ નાખી દીધો દૂધીની અંદર આપણે. એના પછી આ ધાણાભાજી, મરચાં ને આદુની પેસ્ટ નાખી દીધી. પછી બધી જાતના મસાલા, ખાંડ અને થેલે અડધું લીંબુ નીચવી નાખ્યું, એટલે હું ટેસ્ટ સારો આવે. હવે આને પાણી નાખ્યા વગર હાથેથી મિક્સ કરીને એનો લોટ બાંધી લઈએ. કોઈ જાતનું આમાં જરાય પાણી નાખવાનું નથી. જરૂર પડે તો એકાદ બે ટીપા ખાલી નાખવાનું, બાકી દૂધી છે એટલે પાણી છોડે ને એમને જ લોટ બંધાઈ જાય. અહીંયા ઢોકળિયામાં આપણે પાણી ગરમ થવા માટે થઈને મૂકી દીધું. ઉકળી જાય પાણી અને આ ટ્રેમાં મસ્ત તેલ લગાડી દીધું છે. હવે હાથેથી આપણે આ લોટના આવા મુઠિયા વાળી લીધા છે અને અહીંયા પાણી બી આપણું મસ્ત ઉકળી ગયું છે. તો હવે આને આપણે મૂકી દઈએ બાફવા માટે થઈને. તો આ ટ્રે બાફવા માટે થઈને મૂકી દીધી છે. મસ્ત ઢાંકી દઈએ અને આપણે આને 20 મિનિટ માટે થઈને પકાવી લઈએ. પછી આપણે ખાશું મુઠિયા ઢોકળા, પણ આપણે વઘારેલા ભાવતા નથી ને, એટલે આને તેલ અને લસણવાળી ચટણી યારે ખાશું. જો આ રીતના આને ચેક કરી લેવાના, ચાકુ ભરાવીને. ચાકુ ભીનું ન નીકળવું જોઈએ, કોરે કોરું નીકળે એટલે પાકી જાય. તો આ મસ્ત મજાના આપણા મુઠિયા ઢોકળા થઈ ગયા છે. તો હાલો ખાવા માટે થઈને.